જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આજે હું તમારી સમક્ષ હનુમાન જયંતિ નિમિત્તે લઈને આવી રહી છું બેકરી સ્ટાઇલ તૂટી ફૂટી વાળો કેક. કેક બનાવવા માટે આપણને પરફેક્ટ મેઝરમેન્ટની જરૂર પડશે. અગર પરફેક્ટ મેઝરમેન્ટથી કેક બનેલો હશે તો કેક આપણો એકદમ પ્રોપર બેકરી સ્ટાઇલ બનશે. આપણે કેકને સ્કેલ થ્રુ અને માપિયા થ્રુ પણ બનાવી શકીએ છીએ. આજે મેં આ કેકને માપિયા થ્રુ બનાવ્યો છે, જેનામાં ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેંદો, પીસેલી ખાંડ, ઓઇલ, સોલ્ટ, વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તૂટી ફૂટી અને બટર પેપર. હવે આપણે કેકના બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને ટર્ન બાય ટર્ન મલાવતા જશું, જેનાથી આપણો કેક એકદમ લમ્સ ફ્રી બને. તેને ચાળશું તો આપણા કેકમાં એક પણ સિંગલ લમ્સ નહીં રહે. પહેલા આપણે મેંદો નાખ્યો, હવે આપણે પીસેલી ખાંડ નાખીશું. હવે આપણે તેમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કરીશું. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સમાં સોલ્ટ, વેનીલા એસેન્સ અને હવે આપણે લિક્વિડ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે 1 કપ દહીં, ઓઇલ, મિલ્ક. જરૂર પ્રમાણે પાછું મિલ્ક જોઈએ તો આપણે એડ કરી શકીએ છીએ. તૂટી ફૂટી આપણે વિસ્કની મદદથી એને આપણે હલાવીશું. મિલ્કની થોડીક જરૂર પડશે એટલે મિલ્ક એડ કરું છું. સિંગલ ડાયરેક્શનમાં એને હલાવવાનું છે. આપણો બેઝ તૈયાર છે. મોલ્ડમાં કેકના બેટરને મેં નાખી દીધો છે અને ઓવન પ્રીહીટ કરવા માટે રાખી દીધો છે. હવે કેકને હું બેક કરવા માટે રાખું છું. કેકને 40 મિનિટ્સ બેક કરવા માટે રાખવાનું છે અને બંને બાજુ ટેમ્પરેચર રાખવાનું છે અને 170 ઉપર હીટ રાખવાની છે. ભક્તિસ કિચન સિક્રેટમાં આજે હું તમને એક સિક્રેટ શેર કરવા માંગુ છું કે શરૂઆતમાં ટેમ્પરેચર આપણે કેકનું લો રાખીએ 170 ઉપર તો કેકમાં હીટ વધારે ન આવવાથી ઉપરથી કેકમાં કોઈ તિરાડ નહીં પડે, સ્પોન્જ બગડશે નહીં અને પછી પાછળ એનું ટેમ્પરેચર 180 કા 190 રાખવાથી કેક આખો ગોલ્ડન અને બેકરી સ્ટાઇલ બનશે. એટલે શરૂઆતની હીટ ઓછી રાખવાની છે. કેક આપણો રેડી થઈ ગયો છે, વિધાઉટ લમ્સ અને વિધાઉટ ક્રેક. એકદમ સ્પોન્જી અને બેકરી સ્ટાઇલ કેક તૈયાર છે. આપણો કેક રેડી થઈ ગયો છે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે બહુ જલ્દી. મારો વિડીયો અગર તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ રેસીપી તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો, બહુ જ મજા આવશે અને કોમેન્ટ કરજો.